વઘારેલો રોટલો બનાવવા માટે આપણે પહેલાં જુવાર બાજરીનો રોટલો બનાવી લઈશું અને દહીંની છાશ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી દઈશું. કઢી પત્તા, લીલા મરચાં, એકદમ બારીક સમારેલા કાંદા અને ટમેટાં નાખીને 2 મિનિટ સાતળી લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. લસણની ચટણી થોડી નાખીશું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખીને મસાલાની સ્મેલ આવે ત્યાં સુધી સાતળી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે છાશ એડ કરીશું. છાશ આપણી ફાટી ન જાય એનું ધ્યાન રાખીશું અને રોટલાના હાથેથી નાના નાના પીસ કરીને આપણે એડ કરીશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી આમ જ ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી રહેવા દઈશું. ઉપરથી આપણે ફ્રેશ કોથમીર નાખીને ગરમા ગરમ રોટલો ખાવા માટે આપણો તૈયાર છે. આ વઘારેલો રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આમાં લીલું લસણ અને કાંદા નાખીને પણ આવી રીતે આ રોટલો બનાવી શકો છો. આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને કાઠિયાવાડીનો ખૂબ જ ફેમસ વઘારેલો રોટલો બનીને તૈયાર છે. તો એક વખત આવી રીતે જરૂરથી બનાવો.